આ પ્રકારના દાખલા હવે પરીક્ષામાં વારંવાર આવે છે કે અહીંયા તમને જે છે ગણિત, વિજ્ઞાન અને બાયોલોજી જે છે તેમની બેઠકો 5:7:8ના પ્રમાણમાં આપી છે. બેઠકોની સંખ્યા 40, 50 અને 75% વધારવાની છે. તો વધેલી બેઠકોનો ગુણોત્તર શું? તો આને આપણે જે છે 500 માની લઈએ, આને 700 માની લઈએ, આને 800 માનીએ, કેમ કે ગુણોત્તર છે. હવે જે છે આમાં 500 ના 40%, તો જે છે 4 × 5 = 24, એટલે કે 200 બેઠકો વધારવાની, એટલે કે ટોટલ બેઠકો અહીંયા 700 થશે. હવે જુઓ 700 બેઠકો છે એની 50% વધારવાની છે. તો 700 ના અડધા 350, એટલે કે 350 વધારવાની છે, એટલે કે અહીંયા 1050 બેઠકો થઈ જશે. હવે 800 ના 75%, પહેલા તો 800 ના 50%, એટલે 400, અને 400 ના બીજા 50%, એટલે 200, એટલે કે ટોટલ 600 જે છે અહીંયા થશે, એટલે કે 1400 જે છે આવશે. હવે આમાંથી 0, 0, 0 નીકળી જશે. બાકીની સંખ્યાઓને આપણે જે છે સૌથી પહેલા તો 7 વડે ભાગી શકીએ, તો અહીંયા 10 આવશે. અહીંયા જે છે 7 × 7, અને જે છે કેટલા વધશે? તો 7 × 5 = 35, તો 15 ભગાશે. અહીંયા જે છે 7 × 14, એટલે કે આ 20 થઈ જશે. હજુ 5 ભાગીએ તો અહીંયા જે છે 5 × 10, 5 × 3 = 15, અને 5 × 4 = 20. તો 2:3:4 આપણો જવાબ આવશે. તો ઓપ્શન નંબર એ જે છે અહીંયા બિલકુલ સાચો જવાબ છે.